વિક્રમ સંવત 2081 કાર્તિક વદ 12 તારીખ 27/11/2024 બુધવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આજની આપણી કથા આ પ્રસ્તુત થઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણે હરિ જયંતીનો મહિમા કહ્યો એ બધી કથાઓ સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે લખી અને 69માં તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ બહુ જ અદ્ભુત વિચાર આપણે સૌ કોઈને આપ્યા છે કે ભગવાને આપણને આ શરીર શક્તિ, ઇન્દ્રિયો શક્તિ આપી, અંતકરણ શક્તિ આપી, તો તે શક્તિ ખોટી રીતે ન વેડફાઈ જાય એના માટે ભગવાનના ભક્તને સંત સમાગમ કરી, સત્શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્રનું વાંચન કરી અને બધી વૃત્તિઓને કેન્દ્રિત કરવી ભગવાનના સ્વરૂપને વિશે. તો તે બધી વૃત્તિઓમાં તો એટલે અમોઘ શક્તિ છે કે જેને આપણે માપી ના શકીએ એટલી છે. કેમ તો કે તે ભગવાનના સ્વરૂપમાં સિદ્ધ અને સ્થિર કરેલી ને કેન્દ્રિત કરેલી વૃત્તિઓના માધ્યમથી જીવ ચાહે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે ને સંકલ્પ જે કંઈ કરે તે બધી સંકલ્પ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. બાકી તો મહારાજે વચરામૃત ગ્રંથમાં બતાવ્યું છે કે તું ગમે તેટલો પુરુષાર્થ કરીને મરી જઈશ ને તોય પણ તારી સંકલ્પ સિદ્ધિઓ પ્રાપ્ત નહીં થાય અને સિદ્ધ પણ નહીં થાય. માટે ભગવાનના સ્વરૂપને વિશે આપણા મહાપુરુષોને જેવી પ્રીતિ હતી ને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખીને મહાપુરુષો ધ્યાન ભજન કથા કીર્તન અખંડ કર્યા કરતા હતા. એ રીતે આપણે પણ એ મહાપુરુષોના માર્ગે ચાલવું જોઈએ અને અખંડ આપણો સમગ્ર સમય અને ફાજલ સમય, ફરજ સિવાયનો સમય યા તો ફરજ બજાવતા હોય તે સમયમાં પણ ભગવાન શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ રાખવા માટેનો અભ્યાસ ભગવાનના ભક્તને પ્રત્યેકને કરવો જોઈએ. શા માટે તો કે ભગવાનનું સ્વરૂપ જ એવું નિર્ગુણ અને સુખરૂપ અને આનંદ સ્વરૂપ છે કે આત્માની સામે ગમે તેવા સંઘર્ષો અને દુઃખો કદાચ કોઈ આવી પડે ને કોઈ એવી આકસ્મિક કોઈ સમસ્યાઓ આવીને ઊભી રહે તો પણ તે ભગવાનના ભક્તનું મન કહેતા એની ઇન્દ્રિયોકરણ અને આત્મા ક્યારેય પણ નિરુત્સાહી ન થાય ને સતત અખંડ આનંદમાં રહી અને દિવસો નિર્ગમન કરે ને પરમાત્માની ભક્તિ કરી શકે એવું ભગવાનના સ્વરૂપમાં પ્રભુત્વ છે. જે મહાપુરુષે ભગવાનની મૂર્તિ સિદ્ધ કરીને પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખીને ધ્યાન ભજન ભક્તિ કથા કીર્તન સેવા પરિચર્યા વ્રત તપ યશ કિંચિત જે કંઈ નાનું મોટું સાધન કરતા હતા એ મહાપુરુષોની સામે ગમે તેવી વિપત્તિ અને દુઃખને સંઘર્ષો આવ્યા પણ તેમ છતાં એ મહાપુરુષો એટલા બધા આનંદમાં રહેતા હતા ને એટલા બધા હળવા રહેતા હતા ને એટલું જીવન સ્વાભાવિક જીવતા હતા કે ગમે તેવી ઉપાધિઓ હોય તો જાણે એના માથે કશું જ કંઈ નથી ને એની સામે કશું જ નથી આવ્યું ને એવા હળવા ફૂલ જીવન આ મહાપુરુષો જીવતા હતા. એના હજારો ઇતિહાસો અને પ્રસંગો છે. નરસિંહ મહેતા ઉપર લોકોએ ન કરવાની ઘણી બધી ઉપાધિઓ કરી, રાજકીય ઉપાધિઓ આવી, સામાજિક ઉપાધિઓ આવી, કંઈક માણસો તરફથી ઉપાધિઓ આવી, કંઈક નજીકના, કંઈક દૂરના, કંઈક બધા ભેળા રહેનારા વગેરે લોકોથી ખૂબ જ ઉપાધિઓ આવી. પણ તેમ છતાં એ પરમાત્માની ભક્તિ તો એવા આનંદથી કરતા ને પોતાની પત્નીનું અચાનક મૃત્યુ થયું તો એ મૃતદેહ કહેતા સબ બાજુમાં પડ્યું હતું ને પોતે બેઠા કલમ લઈ અને કાવ્ય લખતા હતા ને એમાં પછી એ લોકોને કોઈની સમાચાર મળ્યા બધાને
કે નરસિંહ મહેતાના ધર્મપત્નીનું આવી રીતે અવસાન થયું છે, તો ચાલો આપણે એમને કાંઈક બળ અને હિંમત દેવા માટે જઈએ. અને આમ તો સાંભળવા તો જવું જ પડે, લોક લાજાઈ પણ. તો 25 માણસો આવ્યા ને આવતા જોયા એટલે નરસિંહ મહેતા તો બેઠા બેઠા કાવ્ય લખતા હતા. એટલે ઓલા તો બધા ઘડીક ડઘાઈ ગયા કે એક બાજુ મૃત્યુ પત્નીનું થયું છે, એનું શબ પીડ્યું છે ને આ તો કે ગજબનો ભગત છે કે બેઠો બેઠો કાવ્ય લખે છે. ને એ જોયું ડઘાઈ ગયા. તો ઘડીક તો બધા ઊભા રહ્યા ને ત્યાં તો નરસિંહ મહેતા ઊભા થયા. ઊભા થઈને કહે છે કે ઓહો, આવો આવો ભક્તો, આવો 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 આવો, ચાલો આપણે સત્સંગ કરીએ. તે બધાને બેસાડીને સત્સંગ કરવા માંડી પડ્યા. તે જે આવ્યા હતા હિંમત દેવાય એ લોકો હિંમત હારીને રોવા માંડ્યા. નરસિંહ મહેતા કહે છે કે કેના માટે રોવો છો? તો કે તમારા ધર્મપત્ની શ્રીનું મૃત્યુ થયું, તમારે આવું દુઃખ આવી પડ્યું. એક તો તમારા જીવનમાં દુઃખ બહુ છે અને એમાં આવી રીતે આકસ્મિક આ બધું દુઃખ આવી પડ્યું. તે અમને તો બહુ જ અતિ દુઃખ થાય છે. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે ભલું થયું ને ભાંગી જંજાળ ને સુખે ભજશું શ્રી ગોપાલ. એમ મારે તમારે સમજવા માટેની વાત છે આ બધા મહાપુરુષના જીવનથી. આવા તો ઘણા બધા જ ઇતિહાસો ભગવાનના ભક્તોના છે. વડોદરાના નાથ ભક્તોનો ઇતિહાસ તમે જુઓ, પછી કચરા ભગતનું જુઓ તમે, કંથકોટના કચરા ભગત બંને દંપતીનું જીવન ને એના બધા સુખ દુઃખ તમે જુઓ. પછી મેંગણીના માનભાના કે બીજા ત્રીજાના બધાના સુખ દુઃખ જુઓ. તો એ બધા મહાપુરુષો બધી જ પરિસ્થિતિમાં એવા આનંદમાં રહીને પરમાત્માની ભક્તિ કરતા હતા. શા માટે? તો કે પરમાત્માનું સ્વરૂપ છે ને બધી ઉપાધિથી મુક્ત છે, નિર્વિકાર છે. એને કોઈ પ્રાપ્તિનો કે પછી વિનાશનો એકેય પણ હરખ શોક એ કોઈ અડતો નથી પરમાત્માને. કેમ કે પ્રભુએ બધું સર્જન કર્યું છે. એ સર્જન કર્યું છે તો એને ખબર છે. જેને સર્જન કર્યું હોય એને ખબર હોય કે જે સર્જન કર્યું હોય એની આયુષ કેટલી છે, એમાં સુખ કેટલું છે એને ખબર હોય. એટલે એમ કહેવાય છે, મને ઘણા બધા હરિભક્તોએ કહ્યું હતું કે આ મોબાઈલનું જેને સંશોધન કર્યું છે ને એ એના છોકરાને મોબાઈલ વાપરવા નથી દેતો. કારણ કે એને સંશોધન કરીને સર્જન કર્યું ને એટલે ખબર છે એને કે આનાથી માણસને વિચારો ને બુદ્ધિના કેટલા કેન્સલ થાય છે અને સંસ્કારના કેટલા કેન્સલ થાય છે અને સંસ્કાર વિહોણો માણસ કેટલો થાય છે એને ખબર છે. એટલે એના છોકરાને મોબાઈલમાં બીજું ત્રીજું છે ને એ કંઈક કરવા નથી દેતો. એવી વાત સાંભળી છે મેં. માટે આપણે વિચારવું જોઈએ. એમ પરમાત્માએ બધું સર્જન કર્યું, અનંત કોટી બ્રહ્માંડોની રચના કરી, તેને ખબર છે કે આ તો બધું પરમાણુ રૂપે છે, ખોટું નાશવંત છે. આ તો છોકરાની રમત જેવું છે. છોકરા કેમ રમતા હોય રમકડા થઈને, પછી રમીને ધરાય એટલે રમકડાનો ઘા કરીને હાલતો થઈ જાય. અને આપણે હોય તો બધા હાય હોય કરી, આપણે રમકડા છોડી ન શીખીએ. માટે વિચારવું, નાના છોકરા બુદ્ધિશાળી જ્ઞાની કે આપણે જ્ઞાની કે બુદ્ધિશાળી, પણ તોય ખબર નહીં આવે તોય આપણે બુદ્ધિનો ભ્રમ લઈને ફરતા હોઈએ છીએ કે મારે જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. એમ એ જ અજ્ઞાનતા બતાવી મહાપુરુષે. મહારાજે વચરામૃત પ્રથમ પ્રકારના 20માં આને અજ્ઞાનતા બતાવી છે કે જે પોતે પોતાના સ્વરૂપને નથી ઓળખતો, નથી સમજતો, એ જ મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખને, નીચમાં નીચ ને ઘેલામાં ઘેલો છે. કેમ કે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો સમજતો જ નથી. એટલે જીવે પછી નક્કી કરી લીધું છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ગરીબ છું, હું પૈસાવાળો છું, હું બુદ્ધિશાળી છું, હું લાંબો છું, હું ટૂંકો છું, હું જાડો છું, હું પાતળો છું, હું ગોરો છું, હું કાળો છું. એમ છે ને જીવે બધું નક્કી કરી લીધું. મહારાજ કે આત્મા ક્યાં લાંબો ટૂંકો કારો ગોળો હતો, એ ક્યાં પુરુષ કે સ્ત્રી હતો, કે એ ક્યાં ત્યાગી કે ગૃહી હતો. આત્મા તો બધા ભાવથી અલિપ્ત છે, પણ પોતે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો. એટલે
દેહાકારે થઈ ગયો, દેહનો અભિનિવેશ બંધાઈ ગયો, ઘરનો અભિનિવેશ બંધાઈ ગયો, જગતનો અભિનિવેશ બંધાઈ ગયો, ખેતીવાડી કારખાના વગેરે વગેરેનો અભિનિવેશ બંધાઈ ગયો, એટલે એના દુઃખે દુઃખી જીવ થાય છે. અને એના માટે થઈને માણસ માથા કપાવે છે. ન કરવાના ઘણા બધા જ એવા કુકર્મ કરી અને અંતે નરકગામી થાય છે. આવી બધી ઘણી બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ અને અનિષ્ટ કર્મો આ જીવું કેવળ ને કેવળ જેને વિશે અભિનિવેશ બંધાઈ ગયો છે એને અર્થે જ કરે છે, કે જે અર્થ ખોટો છે. એમ એક જણો હતો, એની પત્ની માટે થઈને કેટલાય ઘરમાં ઝઘડા કર્યા. એની મા સાથે ઝઘડો કર્યો, બાપ સાથે ઝઘડો કર્યો, એના ભાઈઓ સાથે ઝઘડો કર્યો, એની ભાભી સાથે ઝઘડો કર્યો, એની બહેની સાથે ઝઘડો કર્યો, એના આડોશી પાડોશી ઝઘડા કર્યા, એને બધા સાથે ઝઘડા કરીને તે જુદો થયો. અને જુદો થયો અને 5-15 દી મહિનો દાડો થયો હોય છે, તો ઓલો કંઈ કામ ધંધે ગયો હોય છે, અને કામ ધંધે જતો હોય છે, તે રાત્રે મોડો આવતો હોય છે કામ ધંધેથી. તો ઓલો કામ ધંધે ગયા પછી એની ઘરની બૈરીએ ટેમ્પો બાંધ્યો. ટેમ્પો બાંધીને ઘરમાં જેટલી ચીજ વસ્તુ ઘર વખરી હતી, ફ્રીજ શીખે બધું જે કંઈ, એ બધું હંકેલો કરીને લઈને પોતાના બાપને ઘેરું વહી ગયેલો. હવે જેના માટે ઝઘડો હતો, જેના માટે જેની સાથે સંબંધો બગાડ્યા, મા બાપને છોડી દીધા. મા બાપને છોડી દીધા એટલે કહી દીધું કે મારે તમારે કંઈ લેવા દેવા જ નથી, કે હું તમારો દીકરો નહીં, તમે મારો બાપ નહીં, હું તારો દીકરો નહીં, તું મારી માં નહીં. આવા બધા ખટરા કરી અને પછી એને લઈને જુદો થઈ ગયો. તો ઓલું બધું હેંકેલો કરીને ઘર ભેગું થઈ ગયું, એને બાપના ઘેરે લઈ ગયું બધી સંપત્તિ. આ ચિત્ર જગતનું આવું છે કે જેના માટે આપણે ઝઘડા કરીએ છીએ, જેના માટે ખૂન ખરાબા કરીએ છીએ, જેના માટે અનેક પ્રકારના કર્મ કરીએ છીએ, જેના માટે ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞા લોપીએ છીએ, અને જેના માટે માણસ રાત્રિ દિવસ દુઃખી થાય છે, એ તો એનું છે નહીં પાછું. પણ હવે તોય ખરું ખબર નહીં, હવે વાત સારી સમજાતી નથી, એને કાંઈ જીવ વિચારી શકતો નથી. એમ એટલે આપણા મહાપુરુષો પોતાના જીવનથી આપણને બતાવે છે એક સત્ય પરબ્રહ્મ પરમાત્મા છે, એને પોતાના સંબંધી બનાવો, એમાં પ્રીતિ કરો, એમાં હિત કરો, એને પોતાના મિત્ર બનાવો, અને એ ઠાકોરજીની મૂર્તિમાં તમે સ્નેહ કરો ને એને પોતાના માનો. જે માનો હોય ત્યારે બાપ માનો હોય બાપ માનો, ભાઈ માનો હોય ભાઈ માનો, મિત્ર માનો હોય તો મિત્ર માનો, ગુરુ માનવો હોય તો ગુરુ માનો, આચાર્ય માનવો હોય તો આચાર્ય માનો, જે માનો હોય પણ ઠાકોરજીને માનો. અને પ્રભુમાં એવી પ્રધાન પ્રીતિ કરો. કેમ તો કે એ અચળ તત્વ છે, અવિનાશી તત્વ છે, સુખરૂપ તત્વ છે. એના જેવું કોઈ તત્વ જ નથી. જે છે એ બધું એને લઈને છે. માટે ભગવાનના સ્વરૂપની વિશે આપણે સૌ કોઈ પ્રીતિ કરીએ, આપણું દેહ અભિમાન છોડીએ, આપણો ડાપણ મૂકીએ. હું ને તમે ભગવાનને મોટા મુક્ત પુરુષો છે ને એની પાસે કાંઈ નથી, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. ભગવાનને ભજનારા મહાપુરુષો એવા સક્ષમ હતા, બુદ્ધિશાળી હતા, એટલા પ્રતાપી મહાપુરુષો હતા. હું તમે ક્યાં ઇતિહાસો નથી જાણતા એના પ્રતાપનો. વડોદરામાં સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના જ્યારે પ્રશ્ન ઊભા થયા ત્યારે ગોપાળન સ્વામીએ સૂર્યગ્રહણને રોક્યું હતું, સૂર્યની ગતિને રોકી હતી. હવે તો વિચાર તો કરો, કલ્પના તો કરો કે સૂર્યની ગતિને કોઈ થોભાવી ન શકે, રોકી ન શકે, અને એને રોકી. અત્યારે ગ્રસ્તો એને છોકરાને નથી રોકી શકતા, ત્યાગી એને ચલા નથી રોકી શકતા, એવું. અને આને સૂર્યની ગતિને રોકી. આવી તો ઘણી બધી વાતો છે. મોડીનું મંદિરનું કામ ચાલતું હતું, મોનો સલાટ કામ કરતો શિખર ઉપર, અને એ વખતે ઓલો કોગળિયાનું દર્દ લાગુ પડ્યું હતું, હું વ્યાપ્યું હતું. આપણે જેમ ઓલો ખોરાનો બધો વ્યાપ્યો હતો.
તે એમ છે ને એ બધું વ્યાપી ગયેલું એટલે માણસને ઉલટી થાય ને ઝાડા થાય ને મૃત્યુ પામે, ઉલટી થાય ઝાડા થાય ને મૃત્યુ પામે. તે કીડા મકોડાને જેમ માણસ મરતા હતા ને એમાં એના છોકરો એકને એક ખોટનો નહીં, એને આ દર્દ લાગુ પડ્યું. એટલે પછી વઢવાણથી સમાચાર આવ્યા કે આવું થયું છે ને જલ્દી આવો ને છોકરાનો દેર એમ છે નહીં, તમારે મોઢું જોવું હોય ને મળવું હોય તો જલ્દી આવો વઢવાણ. તે લોકો તેડવા આવેલા ઘોડા ગાડી લઈને. તે ઓલા માનો સલાટ શિખર ઉપર કામ કરતા હતા તે હેઠે ઉતર્યા. હેઠે ઉતરીને હાથ પગ ધોઈ અને ઘેરી જવા તૈયાર થયા. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી ખાણે ગયા હતા પથ્થર કઢાવવા. તે ત્યાંથી બરોબર આવ્યા. સ્વામી આવ્યા એટલે આને હાથ પગ ધોતા જોયો એટલે સ્વામી કહ્યું કે મોના કેમ તું હાથ પગ ધોવેશ? તો કે ગુરુદેવ વાત બધી આવી છે. સ્વામી કે ઉપર ચડી જા શિખર ઉપર અને સંકલ્પ કર કે આ શિખરનું જેટલું કામ કર્યું છે બી એની કોઈ પણ મજૂરી ન લેવી, એની સેવા કરવી તો તારા છોકરાને હું ત્યાં જઈને બચાવું. બાકી તું અહીંયા જઈશ તો તારા છોકરાને બચાવી નહીં શીખ. અને બ્રહ્માનંદ સ્વામી ગયા ત્યાં વઢવાણ જઈને લોકોને કે લાવો એક દૂધનું મોટું ડેઘેડું અને સૂતર લાવો. કે તે દૂધનું મોટું ડેઘેડું મગાવ્યું, સૂતર મગાવ્યું અને ગામના કિલ્લાની ફરતા દૂધની ધારા દઈને ઓલે સૂતર વીંટી અને ભાઈ બ્રહ્માનંદ સ્વામી હાકલ પાડી કે જે હોય તે હાજર થા. તે ઓલું કોગળિયાનું દર્દ હતું તે તો પ્રગટ થયું એક ડોશી. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આમોના સલાટના છોકરાને આત્માને નહીં, અને આ વઢવાણમાંથી કોઈ મનુષ્યને કે કોઈ પશુ પક્ષીને તારાથી લેવાય છે નહીં. જા ને તાર બાળીને ખાક કરી નાખીશ. તે ઊભા ભોગાવે ડોશી ભાગી. બોલો એ મૂર્તિમંત રોગ છે બધા. ભાગવતમાં પણ આ કથા આવે છે. ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં આ કથા આવે છે. ક્યારે જ્યારે પૌંડક નામનો જે મિથ્યા વસુદેવ થઈને પૂજાતો હતો એ યુદ્ધ કરવા માટે આવ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણે પોતાના ટાઢિયા તાવને મોકલ્યો છે. અને એ ભગવાને ટાઢિયા તાવને મોકલ્યો ત્યારે ઓલાને ભગવાન શિવજી આપેલો વરદાન ત્યારે પછી એને ઓલો અન્ય તાવ મોકલ્યો. અને એ બે તાવ પછી ભયંકર યુદ્ધ કરતા હતા. એવી કથા જ ભાગવતમાં. એટલે દર્દ રોગ છે ને એ બધા મૂર્તમંત છે પાછા. અને બ્રહ્માનંદ સ્વામી એ રીતે આખા વઢવાણને નિર્ભય બનાવ્યું. આવા સમર્થ પુરુષ હતા. તો એ પ્રત્યેક ક્રિયામાં ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ રાખી અને ભજન કરતા હતા અને બીજાને પવિત્ર સંદેશ આપતા હતા. પોતે પોતાના કાવ્યમાં પણ સ્થિતિ બતાવી છે પોતાની. રાજે ચરણ લાંબી ઉર્ધ રેખું રે, હું તો એને ધ્યાન વિના દેખું રે, એમ લખ્યું છે. વગર ધ્યાને મહારાજની મૂર્તિ અખંડ કોઈ પણ ક્રિયામાં, ભલે પછી મંદિરના બાંધકામ માટે ઓલો ચૂનો પકવતા હતા અને ચૂનાની ચક્કી ચલાવતા હતા અને હાથમાં બળદની રાસ લઈને, તો એ મહારાજની મૂર્તિને ધારીને મહારાજનું સ્મરણ કરતાં કરતાં છે ને એ ચૂનો પીલવાનું બધી સેવા બ્રહ્માનંદ સ્વામી કરતા હતા. આવી તો સ્વામીની બહુ કથાઓ છે, એક બે નથી. તદ્રુપાનંદ સ્વામીએ એમની વાતોમાં બહુ પ્રસંગો લખ્યા છે. અને અમુક પ્રસંગો લખાયા ન હોય પણ ગુરુ પરંપરાથી યા તો કોઈ મોટા પુરુષના મુખ થકી પણ એવા ઘણા બધા પ્રસંગો સાંભળવા મળ્યા છે કે કેટલું બધું સામર્થ્ય અને કેવો ભગવાનનો એને સંબંધ હતો. અને એને આખા ઝાલાવાડ પ્રદેશને સમૃદ્ધ બનાવી દીધો. શેનાથી? તો કે આધ્યાત્મિક વિચારો અને આધ્યાત્મિક સંસ્કારોથી સમૃદ્ધ બનાવી દીધો. જે સમાજ એ ઝાલાવાડ પ્રદેશનો, મૂળી પ્રદેશનો સમાજ એવો હતો કે હાવ શુષ્ક સમાજ હતો અને ચુસ્સાઈ ગયેલો સમાજ હતો. શેનાથી? તો કે સ્વાર્થથી, કામવાસનાથી, ક્રોધથી, લોભથી, વ્યસનોથી, અનેક પ્રકારના પશુઓનું માંસ ખાવું વગેરે વગેરે અભક્ષ્ય વસ્તુ ખાવાથી આમ ચૂસાઈ ગયેલો, હુકાઈ ગયેલો સમાજ હતો. હવે અમે પ્રદેશે હુકો પાછો. ગુજરાત જેવી હરિયાણી એ ધરતી નહીં, આવ સૂકો પ્રદેશ, માણસો બધા સુકાઈ ગયેલા, એનામાં આધ્યાત્મિક નૂર કંઈ નહીં રહેલું.
આવી બધી પરિસ્થિતિ હતી ને એમાં ભગવાન સહજાનંદ સ્વામી આજ્ઞા કરેલી કે તમારે આ વિસ્તારના માનવ સમાજને સમજણથી, ત્યાગ વૈરાગથી, આ લોકની સમૃદ્ધિથી, આ લોકની સુખાકારીથી બધાને તમારે સમૃદ્ધ બનાવવાના છે ને માટે તમે મૂડીમાં મંદિર બાંધજો ને પછી હું તમને ધામમાં લઈ જઈશ, ત્યાં સુધી નહીં લઈ જાઉં. આવી મહારાજે આજ્ઞા કરેલી હતી. તો મોડીનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બાંધીને સારા એ ઝાલાવાડ પ્રદેશના માનવ સમાજને બધી રીતે હરિયાળો બનાવ્યો અને સુખી બનાવ્યો. અને એ મહાપુરુષો ભગવાન શ્રી હરિ પાસે દાસાનું દાસ થઈને રહેતા હતા અને એ મોટા પુરુષો પાસે પણ દાસાનું દાસ થઈને રહેતા હતા. આપણને સમજાયું છે માટે વિચારીએ, આપણે આ મહાપુરુષોના જીવન, મહારાજના શિક્ષા વચન ખૂબ જ વિચારીએ. અને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમે કોઈ એવી ત્રીજી વ્યક્તિ ન બનતા, તમે કોઈ એવી ત્રીજી વ્યક્તિ ન બનતા કે ત્રીજી વ્યક્તિ બનવાથી કોઈ બે માણસોના સંપમાં તિરાડ પડે અને કુસંભ અંદર ગરી જાય એવી ત્રીજી વ્યક્તિ તમે ન બનતા. 4 ચક્ષુ ન થતા એમ લખ્યું શિક્ષાપત્રીમાં. શું લખ્યું? 4 ચક્ષુ ન થવું, દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી, મમત્વ બુદ્ધિ ન રાખવી. પ્રથમના 8મામાં પણ મહારાજે બતાવ્યું છે, દેહને વિશે અહમ બુદ્ધિને મમત્વ બુદ્ધિનો ત્યાગ કરી અને ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં જોડી રાખજો તો ભગવાનને વિશે તમને અસાધારણ પ્રીતિ થશે. માટે 4 ચક્ષુ નહીં થતા એટલે કે ત્રીજી વ્યક્તિ ન થતા. 4 ચક્ષુ પણ એટલે આની પાસેથી વાત જાણી અને પછી આની સાથે વાત કરવી, બીજા પાસે, ત્રીજા પાસે વાત કરવી, અને 4 ચક્ષુ પણ કહેવાય. આને ત્રીજી વ્યક્તિ કહેવાય. તો મહારાજ કહે છે કે તમે ત્રીજી વ્યક્તિ નહીં બનતા ને ત્રીજી વ્યક્તિ બનીને કોઈના સંપમાં મગના ઢગલામાં ધોકો મારીને બધું જુદું ન કરતા. થાય તો સેમ્પ સ્નેહ સુહૃદ ભાવ રાખજો, થાય તો સોયનું કામ કરજો, પણ કાતરનું કામ કરવા માટે ત્રીજી વ્યક્તિ ન બનતા. કોઈના પ્રેમને, કોઈના સુખને ક્યારેક ક્યારેક કાપીને ભેદ ન પાડતા. 4 ચક્ષુ પણ ભગવાનના ભક્તને કદી ન કરવું. ભગવાનના થાવ, આપણે ત્રીજી વ્યક્તિ થવામાં હું આપણે મળવાનું હતું? નરક મળવાનું. ત્રીજી વ્યક્તિ બનીને હું મળવાનું? નરક મળવાનું. અને નરક યાત્રામાં અસહ્ય દુઃખ અને કષ્ટ ભોગવવા પડશે. માટે આપણે ભગવાનના દાસ બનીએ, ભગવાનના સંત ભક્તના દાસ બનીએ, એની પાસે કિંકર બનીને રહીએ, ગરીબ થઈને રહીએ. આંખો કાઢીને જીવન જીવવાનું અને આંખો કાઢીને ફરવું, એનાથી માણસને નરક સિવાય બીજી કોઈ પ્રાપ્તિ નથી. માટે ખોટા અભિમાનો ન રાખવા, કોઈ વાત ના. એમ ધ્યાન, ભજનના, ભક્તિના, સમજણના વગેરે વગેરે કે સંપત્તિના, રૂપના કે શરીર બળ કે સંપત્તિ બળ કે સમાજ બળ કે કૌટુંબિક બળ, કોઈ પણ સત્તા બળ, કોઈનું અભિમાન મત રાખો. મહારાજ કહે ત્રીજી વ્યક્તિ ન બનતા, ભક્ત બનજો, ભગવાનના દાસ બનજો. શકોની ત્રીજી વ્યક્તિ બની અને બન્યો તો આખા કુરુકુળનું નિકંદન કઢાઈ નાખ્યું એને. હવે મર્યા પછી એની કેવી ઘોર નરકની પ્રાપ્તિ થઈ છે. એને થાય તો સંપ સ્નેહ શુદ્ધ ભાવ કરાય, પણ કોઈને તોડવાની પ્રવૃત્તિને ધંધો જિંદગીમાં ન કરાય.
પણ હવે ઘણા માણસના પૂર્વના કર્મના બંધાયેલા સ્વભાવ જ એવા હોય છે ને, એટલે એને આ કર્યા વિને એને ખાધેલું પચે જ નહીં તમારે. હું એક વખત ઘણા વર્ષ પહેલાં એક ગામડામાં ગયો હતો, કથા કરી વજરામતની. પછી પૂછ્યું એક બાપાને, મેં બાપા હું આવ્યો? તો મને કે વજરામતનું તમારે નહીં મને પૂછવાનું, કે મને કે વજરામતનું નહીં પૂછવાનું, હા બાકીનું તમે કહો ને તો 80 ગામના છોકરા અને છોકરીઓની બધી વાત કરી દો કે કયા છોકરાનો સંબંધ ક્યાં કર્યો છે અને કઈ છોકરીનો સંબંધ ક્યાં કર્યો છે અને એને કેટલા ભાણિયા છે, બધું અતથી કહી દઉં. બાકી વજરામતનું તમારે મન નહીં પૂછવાનું. બોલો તો મગજ કેટલું પાવરફુલ છે. અને એ મગજ પાવરફુલ ખરું, પણ જોડ્યું ક્યાં? અને બીજી જ અહીં સુરતથી નજીક એક સિટી છે, નામ નહીં દઉં તમને. અહીંયા વર્ષો પહેલાં અમે ગયા હતા. અહીંયા મંદિર છે, મંદિર થોડુંક વિવાદમાં વર્ષોથી છે. તો અહીંયા અમે રોકાયા હતા. તે પછી કથાના અંતે હરિભગત મેં પૂછ્યું, બોલો. મેં કીધું ભગત શું આવ્યું વચનાત્મા? મને કે વજરામતનું ન પૂછો, બાકી તમે કહેતા હોય ને તો મંદિર જેટલા દર્શન કરવા આવે ને હરિભક્ત, એના બાયક અને એની 4 વ્હીલ એટલે કાર, એના બધાના પ્લેટ નંબર કહી દઉં. કે બોલો, બધાના પ્લેટ નંબર એની યાદ હો. જો બધાની ગાડીના નંબરની બધી ખબર એની. આની ગાડીના નંબર આટલા, આની ગાડીના નંબર આટલા. તો મગજ કેટલું પાવરફુલ છે. હવે એને જો ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનને પામી જવા માટે થઈને એમાં મગજને જોડી દીધું હોય તો તે આત્મા કેટલો બધો આમ સમર્થ થાય એમ. એટલે આપણે ઘણી વખત શું છે કે આપણી શક્તિ છે ને એ અવળી જગ્યાએ બધી જોડી દઈએ છીએ. એટલે ભગવાનમાં જોડવી જોઈએ, ભગવાનમાં પ્રીતિ કરવી જોઈએ, પ્રભુમાં સ્નેહ કરવો જોઈએ, મહારાજને સુખરૂપ માનવા જોઈએ. કેમ તો કે સુખરૂપ એક પરબ્રહ્મ પરમાત્મા છે, બાકી બધું દુઃખરૂપ છે. ભલે આપણે સ્વીકારી ન સ્વીકારી પછીની વાત છે, પણ છે બધું દુઃખરૂપ. એકે કાંઈ સુખરૂપ નથી. નથી પુરુષ સુખરૂપ, નથી સ્ત્રી સુખરૂપ, નથી એને મેળવેલી ધન સંપત્તિ સુખરૂપ, નથી એને બાંધેલા મકાનો સુખરૂપ, કે નથી એને વિસ્તારેલી ખેતીવાડી કારખાના સુખરૂપ, કે નથી આ લોકના કોઈ પણ મનુષ્યના સંબંધો સુખરૂપ. બધું દુઃખરૂપ જ છે. એક પરબ્રહ્મ પરમાત્મા સુખરૂપ છે, એમાં જ સુખ છે. નહીં એટલે મહાપુરુષો બધાએ કહ્યું છે, હે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, રાખ હરે રૂપમાં મન તારું. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે પ્રીતિ કરવા જેવો, સ્નેહ કરવા જેવો તો એક ભગવાન છે. એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એક પ્રીતિ કરવા જેવા છે ને બાકીમાં તો બધામાં પ્રીતિ તોડવા જેવું છે. પણ હવે જીવ અવળું કરે છે. જેમાં પ્રીતિ કરવા જેવું છે એમાં પ્રીતિ કરતો નથી, અને તોડવા જેવું છે એમાંથી તોડતો નથી. તો સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે આ સત્સંગમાં પરમાત્માએ આપણને કેટલું બધું આપ્યું છે. એનું મહાત્મય સમજીને આ સત્સંગમાંથી હું તમે એવી સમજણ કેળવીએ, ત્યાગ વૈરાગ આદિ ગુણો આપણે એવા પ્રાપ્ત કરી લઈએ અને ભગવાન શ્રી હરિની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ કરીએ. મહારાજની મૂર્તિ સિવાય મને બીજું કાંઈ ખપે નહીં. લો, આપણને બતાવ્યું, સંદેશો આપ્યો, ગાઈને આપ્યો, લખીને આપ્યો. કોને? પ્રેમાનંદ સ્વામી આપ્યો ને. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. આપને લખી અને સંદેશો આપ્યો કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, પરમહંસો, ત્યાગી, ગ્રસ્ત, આ એક મૂર્તિ સિવાય તમે બીજું કંઈ ઈચ્છો નહીં, કશું જ નહીં ઈચ્છો.
મહારાજની મૂર્તિનું સુખ જ એક તમે ઈચ્છો ને એ જ પ્રાપ્ત કરો ને એના જ તમે ભિખારી થાવ. ચીજ વસ્તુ પદાર્થના ભિખારી ન થઈએ, આપણે મૂર્તિના ભિખારી થઈએ. અને ભિખારી માણસ છે ને એ ગમે તેટલું ભિક્ષામાં મળ્યું હોય ને પણ એને સંતોષ ન થાય. તમારે માગ્યા જ કરે. એની પાસે ખીચામાં 1000-2000 રૂપિયા હોય, મેગીને ભેગા કર્યા હોય, પણ એમાંથી પૈયે ન વાપરે, પણ માગ્યા જ કરે તમારે પૈસો. એમ છે ને આપણે મહારાજની મૂર્તિના ખરેખરા પ્યાસી બનીએ અને ઐશ્વર્ય સામર્થ્ય શીખે. મહારાજ મૂર્તિના સુખ સિવાય બીજું કાંઈ ઈચ્છવું નહીં. તો ઐશ્વર્ય સામર્થ્ય ન ઈચ્છું તો આ લોકનું બધું નાશવંત અને ક્ષુલ્ક અને દુઃખરૂપ પદાર્થ અને એ સુખ તો કેવી રીતે ભગવાનનો ભક્ત ઈચ્છે? મહારાજ કહે છે કે એક ભગવાનની મૂર્તિના સુખના ઉપાસક બનો અને એવી ઉપાસના શુદ્ધ કરો કે મહારાજની મૂર્તિ સિવાય આપણને બીજું બધું કાક વિષ્ટા તુલ્ય અને પાયખાનાના જેવા છે ને દુઃખરૂપ બધા સુખો દેખાય આપણને. મહારાજ કે માથાભર પાયખાનામાં પડી ગયો હોય તો એમાં પડ્યું ના રહેવું. મહારાજ કે નાહી ધોઈને શુદ્ધ થવું. એનો મિનિંગ એમ છે કે મહારાજની મૂર્તિના સુખ સિવાય ઇતર બધા જે કંઈ એમાં સુખ આપણે માનીએ છીએ ને એ પાયખાનાના સુખ જેવા ગંધાતા નકામા નરક જેવા સુખ છે. બહુ અદ્ભુત વાત છે. ચાલો હવે આપણે આગળ એ કથામાં પ્રવેશ કરવો છે. પૂરે 21મો તરંગ 70મો સત્સંગનો મહિમા અને હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. મેં કીધું આવ્યું કે ન આવ્યું? સત્સંગનો મહિમા અપરંપાર છે કે જે સત્સંગ મને તમને મળ્યો છે. આ સત્સંગ જો આપણે ના મળ્યો હોત તો મેં ગઈકાલ પણ કહ્યું હતું, જ્ઞાન ગોષ્ઠીમાં પણ કહ્યું હતું રાત્રે, કે આ સત્સંગ જો ન મળ્યો હોય તો આપણે કોઈ કલ્પિત કે પાખંડ મતમાં માનતા હોય તો એમાં કાંઈ કે આપણી અંધશ્રદ્ધાઓ આપણે જોડીને બેઠા હોત, એમાં મોક્ષ માનતા હોય તો આપણે એમાં કલ્યાણ માનતા હોય, એમાં સુખ માનતા હોત, આ સત્સંગ જો ના મળ્યો હોત ને તો માટે મહારાજે આ સત્સંગ એટલો બધો દિવ્ય આપણને આપ્યો છે કે મહારાજનું મહાત્મ્ય તો ઠીક છે, પણ સત્સંગનું મહાત્મ્ય સમજવામાં હું ને તમે ટૂંકા પડીએ એમ છીએ. આપણી બુદ્ધિ ટૂંકી પડે એમ છે સત્સંગનું મહાત્મ્ય સમજવા માટે. જો તો જેને સત્સંગ આપ્યો છે એ મૂર્તિનું મહાત્મ્ય સમજવામાં તો હું ને તમે કેટલા બધા ટૂંકા પડીએ. આવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે, જેમાં શ્રીહરિના ચરિત્ર હોય એવા જેટલા શાસ્ત્ર છે તેમાં શ્રીહરિ નિવાસ કરીને રહ્યા છે તેને ભક્તો દેખે છે. આને કહેવાય સત્સંગ. શાસ્ત્રમાં મહારાજની મૂર્તિ શબ્દે શબ્દ, અક્ષરે અક્ષર અને કાનના માત્રમાં અલ્પ વિરામ ને પૂર્ણ વિરામમાં મૂર્તિ સમાયેલી છે. કયા શાસ્ત્રમાં? તો કે વચનામૃત અને શિક્ષાપત્રીમાં. સત્સંગી જીવનને ભક્ત ચિંતામણીને કાવ્યમાં, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, તદ્રૂપાનંદ સ્વામીની વાતોમાં અને અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક એક શબ્દે શબ્દમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ ખાંચીને ભર્યો છે. એ શાસ્ત્રના આપણે જો વ્યસની બનીએ તો એ સત્સંગ છે અને એમાંથી ભગવાન શ્રીહરિની મૂર્તિ મને ને તમને પ્રાપ્ત થાય. સૂર્યના કિરણોમાં જેમ ગરમી રહી છે તેમ શાસ્ત્રોમાં જેટલા હરિચરિત્રો હોય તેટલા તેમાં શ્રીહરિ નિવાસ કરીને રહ્યા છે. આ દૃષ્ટાંત આપ્યું. સૂર્યના કિરણમાં જેમ ગરમી છે
તેમ શાસ્ત્રમાં પરમાત્મા રહ્યા છે પ્રભુના પ્રત્યેક ચરિત્ર. એટલે મહારાજે શિક્ષાપત્રી એમને કહ્યું કે આ શિક્ષાપત્રી છે તે અમારું સ્વરૂપ છે. એ મહારાજનું વાણી સ્વરૂપ છે, ઓલો ચરિત્ર સ્વરૂપ છે, ઓલો ઉપદેશ સ્વરૂપ છે. આમ શાસ્ત્રમાં રહેલા છે ઉપદેશ સ્વરૂપે, વાણી સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, વ્યાકરણ સ્વરૂપે. અને એ પરમાત્મા રસ્વઈ દીર્ઘઈ સ્વરૂપે, અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ સ્વરૂપે ભગવાનની મૂર્તિ શાસ્ત્રમાં રહી છે. પકડવી જોઈએ. ના પકડતા આવડે તો સોનાની મૂર્તિ સિંહાસનમાં કરીને આપણે પધરાવી હોય ને તો એને આપણે સોનાનું સ્વરૂપ માનીએ, ભગવાન પ્રગટ ન માનીએ. માટે શ્રીહરિ એમ કહે છે કે જેટલા શ્રીહરિના ચરિત્ર છે તે સૂર્ય સમાન છે. પોતે વાત કરે છે. તે ચરિત્રો અજ્ઞાનરૂપી તમામ અંધારાનો નાશ કરી નાખે છે. જે ગ્રંથમાં જેટલા પ્રમાણમાં ભગવાનના ચરિત્ર ન હોય તેટલા પ્રમાણમાં તે ગ્રંથને વિશે અજ્ઞાનરૂપી અંધારું ગણાય છે. જે કોઈ શાસ્ત્રમાં આટલા પ્રકારની વાતો હોય તે શાસ્ત્રમાં શ્રીહરિનો સાક્ષાત વાસ હોય કહેવાય છે. જેમ કે પ્રગટ ભગવાનની મૂર્તિનો મહિમા જેમાં ભર્યો હોય એવી વાતો હોય. જે ગ્રંથમાં જેટલા ઋષિ અને મુનિ શ્રીહરિની સાથે આવ્યા હતા તે બધા સંતો મુક્તો કહેવાય છે ને એની વાતો હોય બધી. વળી જેમાં શ્રીહરિને શરણે આવેલા આ લોકના કોઈ પણ બાય ભાઈ મનુષ્યની વાત હોય તથા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતો રહી હોય, ભગવાનના અક્ષરધામ આદિ ધામોની વાતો હોય, આ અમે કહ્યા એટલા પ્રકારની વાતો જે ગ્રંથમાં મુખ્યપણે રહેલી હોય એવા ગ્રંથમાં ભગવાન નિવાસ કરીને રહે છે. ભગવાનનું ઐશ્વર્ય સામર્થ્ય ચરિત્ર અને મહારાજના મુક્ત પુરુષો એનું ઐશ્વર્ય ચરિત્ર સામર્થ્ય કે વગેરે વગેરે એના જીવન કવન લખાયા હોય. એને મેં ઓલી વખતે આવ્યો ત્યારે કહ્યું હતું અહીં કથામાં આ મોટા પુરુષોના બધાના જીવન કવન વાંચવા, વિચારવા, ઘોટવા કંઠસ્થ થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય. અને એ આપણે વાંચ્યું હોય, ઘૂંટ્યું હોય, સાક્ષાત્કાર થઈ ગયો હોય તો એ મહાપુરુષોના જીવન કવનમાં મૂર્તિ રહેલી છે. તેમાં રહેલી છે. મોટા પુરુષોના જીવન કવનમાં પણ મૂર્તિ રહેલી છે. માટે તે વાંચવા અને વિચારવા તો એમાંથી ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને તમને મહારાજનું સ્વરૂપ એમાં પણ દેખાય, અનુભવાય, દર્શન થાય. લીખું છે પ્રથમનો 68. મહારાજ કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ વાસ કરીને ભગવાન રહે છે ને તેમ અમે મહારાજ કે એવા સંતના હૃદય કમળમાં ખંડવાસ કરીને રહીએ છીએ. સંત કહો, પાર્ષદ કહો, મુક્ત કહો, જે તમે નામ સંબોધન આપો, પણ વાત છે આખી એવા મુક્ત પુરુષની. અને એટલે જ મહારાજે પ્રથમને 71માં કહ્યું ને કે અક્ષરધામ સોતા, પોતાનું તેજ કહેતા પ્રકાશ સોતા, પોતાના પાર્ષદ સોતા, આ ધરતી ઉપર ભગવાન પ્રગટ અખંડ બિરાજે છે એમ પ્રથમના 71માં બતાવ્યું. પાર્ષદ એટલે મુક્ત, એવું એમ અખંડ વિરાજે છે મહારાજ. તો એ મુક્તના હૃદય કમળમાં હોય પરમાત્મા તો પછી એને ઇતિહાસમાં મૂર્તિ હોય જ ત્યારે. તો એમાં પ્રીતિ કરવી એમ.
બીજી સ્ટોરીઓ બીજું ને ત્રીજું ને બધું વાંચે ને ગોખે ને લોકો કંઈક બધા પિક્ચરોના ગાયનોના આ રીતે બધા કંઈક ટીખળ બધા એમાં શું પ્રાપ્ત થવાનું છે? એમાંથી વિકાર મળશે અને એ વિકારનું ફળ નરક છે, લખ 84 છે. એટલે ભગવાનના એવા મોટા પુરુષો હોય તો એના જીવન કવનનો અભ્યાસ કરવો. વળી જેટલો અધર્મ વંશ કહેવાય છે તેનો વચનો વડે જે ખંડન કરતા હોય ને જેટલી અનીતિ છે તેને ઓળખાવી લોકોને તેનાથી છોડાવી દેતા હોય અને જે ભગવાન સંબંધી બાબત છે તેમાં જીવને જોડી દેતા હોય એવા જે ગ્રંથ છે તે ખરેખર ગ્રંથ છે અને એવા ગ્રંથનું વ્યસન ભગવાનના ભક્તને થવું જોઈએ. જે ભગવાનમાં પ્રીતિ કરે તે જ ડાયો છે એમ સ્વામી અહીં લખે છે. બાકી બધા ગાંડા, મૂર્ખ, નીચ અને હરામી કહેવાય. પાતાળથી લઈને પ્રકૃતિના લોક સુધીમાં જે કાંઈ સુખ રહ્યું છે તે બધાને જે ગ્રંથ ભગવાનના સુખની આગળ વિષ્ટા સમાન દેખાડે છે એ શાસ્ત્ર બધું ખોટું કરી બતાવે, બાકી કોણ કરાવે? વળી ભગવાન સિવાયની વાતમાં માણસ જેટલો પ્રેમ કરે છે તે કદાચ બ્રહ્મા જેવો હોય તો પણ બાળકમાં ખપે છે. જેટલા મનુષ્ય ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરે છે તે એ જ મનુષ્ય કહેવાય છે અને એ જ સાચા છે. તે સિવાયના બીજા બધા તો માયાના જીવ છે અને તે જમપુરીમાં જાય છે. આવ્યું? ભગવાનના સ્વરૂપ સિવાય બીજામાં પ્રીતિ કરનારા અને બીજામાં માલ માનનારાને ફળ આ છે નરક 84, જમપુરી. માટે જેમાં ભગવાન રહ્યા છે તેમાં આપણે રહેવું. શાસ્ત્રમાં છે માટે શાસ્ત્રમાં રહેવું, સંતમાં છે સંતમાં રહેવું, ભક્તમાં છે તો ભક્તમાં રહેવું. તો ભક્તમાં કેમ રહેવું, સંતમાં કેમ રહેવું? તો કે એને વિશે આત્મીયતા બાંધવી અને દ્રઢ સંબંધ એવો કરવો કે જેવો દેહનો અને દેહના સંબંધ સગા સંબંધીનો પ્રસંગ છે અને એમાં પ્રીતિ છે ને એવી પ્રીતિ ભગવાનના સંતમાં કરવી. એનું નામ સંતમાં વાસ કહેવાય. એનો એવું જેમ જળમાં જળ મળી જાય એમ વાસ ન માનવો મહારાજ કહે છે. પણ એમાં એને પ્રધાન પ્રીતિ હોય ત્યારે એને ભગવાનના સંતમાં વાસ કહેવાય. આ ઘણી બધી વાતો આપણે સમજાવી છે. આ ઉપર કહી તેવી બધી વાતો ગ્રંથમાં લખી હોય તે ગ્રંથમાં ભગવાન મૂર્તિમાં નિવાસ કરીને રહ્યા હોય છે. જે ગ્રંથ અને કીર્તનોમાં ઉપર કહી તેવી વાતો રહી હોય તો તેમાં સાક્ષાત શ્રી રહ્યા હોય છે. તેથી તે કીર્તન તથા ગ્રંથો અમૃતના ધામ સમાન છે. ભગવાનમાં પ્રીતિ કરાવે તે વાત સૌથી અધિક છે, તે સમાન બીજી કોઈ વાત કહેવાય નહીં એમ સર્વે વેદ અને પુરાણો કહે છે. એટલે શાસ્ત્ર સિવાય ભગવાનની વાત બીજું કોણ કરે અને ભગવાનમાં પ્રીતિ કોણ કરાવે ને જગતમાંથી પ્રીતિ તોડાવે કોણ? એટલે તમે આપણે હું ને તમે બધા ચાલો જેટલી હોય એટલી બુદ્ધિ મંડો વાપરવા, જેટલી હોય એટલી બુદ્ધિ વાપરો કે શાસ્ત્ર અને સત્સંગ સિવાય અને ભગવાનના સંત સિવાય તમને ક્યાંય ભગવાન મળે તો ખોતરીને કાઢો, લો ગોતો નીકળે. તો પાણીમાંથી ઘી નીકળે, માખણ નીકળે પાણીમાંથી. ગમે તેટલા વર્ષો સુધી પાણીનું વલોણું કરીએ તો એ નીકળે, એમાં છે જ નીકળતા જ નીકળે. એટલે પરમાત્મા છે ને એ શાસ્ત્ર, સંત અને સત્સંગમાં છે. માટે એનું વલોણું કરવું જોઈએ. મતલબ કે એનું ચિંતન કરવું પડે તો એમાંથી આપણને મૂર્તિ મળે. કોઈ મનુષ્ય વેદ, પુરાણ આદિક અનેક ગ્રંથોને ભણે, વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ અને નીતિના જેટલા ગ્રંથો હોય તે બધાને ભણે. વળી જે કાંઈ રાજનીતિ અને વ્યવહાર નીતિ કહેવાય છે તે બધી શીખે. અરે પૃથ્વી ઉપર જેટલું કાંઈ સોનું ચાંદી છે તેને હરી લેવાની રીત કળા શીખે તો પણ જ્યાં સુધી પોતાના જીવને ભગવાનના સ્વરૂપમાં નથી જોડતો ત્યાં સુધી એ કહ્યું તે બધું નિષ્ફળ છે.
ભગવાનમાં જીવ જોડ્યા વિનાની જેટલી વાત હોય તે બધી નિષ્ફળ કહેવાય છે. તે સત્સંગે કરીને જણાઈ આવે છે. સત્સંગ કર્યા વિના તો ગમે તેવો બુદ્ધિવાન હોય તો પણ જ્યાં સુધી તે સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેને બુદ્ધિ નિષ્ફળ જઈ છે એમ માનવું. કેમ જે બુદ્ધિનું ખરું ફળ તો સત્સંગ છે તેમ વેદ પુરાણ આદિ બધા શાસ્ત્રો કહે છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે ગમે તેવો વિદ્વાન હોય પણ ભક્તિને સત્સંગ વિના તો અધોગતિને પામે છે. આ જીવને ઘણીવાર બ્રહ્માંડનું રાજ્ય મળ્યું હશે પણ તેમાં કોઈ વાર સત્સંગ નથી મળ્યો. અરે સર્વે સિદ્ધિ રીધિ મળી હશે પણ ક્યારેય સત્સંગ મળ્યો નથી. એ સિવાય બીજી પણ અનેક બાબતો મળે છે પણ એક સત્સંગ મળતો નથી. અને સત્સંગ સિવાય સંસારના ભટકણનો અંત આવતો નથી. આવો આ સત્સંગ દુર્લભ છે. સત્સંગ સિવાય સંસારના ભટકણનો અંત લાવનાર બીજો કોઈ ઉપાય નથી. માણસને માથે જેટલા દુઃખ રહ્યા છે તે બધા સત્સંગ કર્યા સિવાય દેખાતા નથી. કોઈ માણસ ચાહે તેટલો ચતુર હોય અને અપાર સમર્થ હોય તો પણ સત્સંગ સ્વીકાર્યા સિવાય તે ભવસાગર તરી શકતો નથી. જ્યાં સુધી મનુષ્ય સત્સંગ કરતો નથી ત્યાં સુધી તે મનુષ્ય હોવા છતાં તેનો કોઈ અર્થ સરતો નથી. જ્યાં સુધી મનુષ્ય સત્સંગ નથી કરતો ત્યાં સુધી જીવનું કલ્યાણ કરવાની બાબતમાં તે અવશ્ય આંધળો રહે છે. માણસ ઘણો ચતુર બને તો પણ જ્યાં સુધી જીવનું તલભાર પણ શ્રેય નથી કરતો તો તેણે ચિંતામણી જેવો નરો દેહ વ્યર્થ ગુમાયો કહેવાય. શ્રીજી મહારાજ જીવો પ્રત્યે દરેક સમયમાં આ કહી તેવી વાતો કરતા જેનાથી જીવનો ઉદ્ધાર થાય, જેમાં જીવનો મોક્ષ થાય. આવી વાતોમાં શ્રીહરિ અપાર ફળ દેખાડતા જે ફળમાં અપાર સ્વાદ રહ્યો છે. શ્રીહરિ જેટલી વાતમાં મોક્ષરૂપી ફળને સ્વાદ ન હોય તે વાતને નિર્જીવ દેખાડતા. શ્રીહરિને જેવી વાત આવડે તેવી વાત બીજા કોઈ જીવને આવડે નહીં, એ કરી શકે નહીં. જે જીવ છે તે બધા જ આ લોકના સુખની ઈચ્છા રાખે છે અને આ લોકમાં જે દુઃખ છે તેને સુખ માને છે. જેટલા સંતો અને શાસ્ત્રો છે ત્યાં દુનિયાના સુખોને બંધનરૂપ દેખાડે છે પરંતુ તે બંધનોને અજ્ઞાની લોકો સમજતા નથી. જે કોઈ ભગવાનને ભજતા નથી તેને આ બંધન ન દેખાય એ જ પાપ છે. અને ભગવાનને ભજ્યા વિના પાપના બંધન ક્યારેય છૂટતા નથી. સદાચારમય ધર્મે સહિત ભગવાનને ભજવા આ મત બધા મત કરતાં શ્રેષ્ઠ છે એવું સમજાવનારા જે સંત લોકો છે અને એના થકી ધર્મ સમજાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન રહે છે ને જ્યાં ભગવાન હોય ત્યાં ધર્મ રહે છે. જ્યારે અધર્મ નિવાસ કરીને રહે તેની પાસે ભગવાન રહેતા નથી. શ્રી હરિભક્તો પર વારંવાર ઘણો પ્રેમ કરીને આવી અપાર વાતો કરતા. શ્રીહરિનો જન્મદિવસ જાણીને તે દિવસે ગામના નિપુણ હરિભક્તો પૂજા કરવા આવ્યા હતા. તે શ્રી હરિભક્તોએ શ્રીહરિની ભાવથી ઘણા પ્રેમથી પૂજા કરી. તે વાત હું મુખથી શું કહું તે વાત કહી શકાય તેવી નથી. શ્રીહરિએ જે મોટા ઉત્સવો કર્યા તેને કરોડોમાં ભાગના એક લવ જેટલી વાત યાદ રાખવા માટે મેં લખી છે. આવડો મોટો ગ્રંથ લખ્યો તો સ્વામી કે કરોડો ભાગ માયલો એક થોડોક ભાગ તમારી પાસે મૂક્યો છે. કેવી ભગવાનની વાતો અદ્ભુત છે ને. સત્સંગનું મહાત્મય સિદ્ધાનંદ સ્વામીએ કેવું આપણને બતાવ્યું છે. અને માટે સત્સંગનું મહાત્મય ખૂબ સમજવું અને સત્સંગમાં પ્રીતિ કરવી. સત્સંગમાં પ્રીતિ કોને કહેવાય ખબર છે? આપણું ધાર્યું ન થાય, ખાટું મોડું થતું હોય, કાંઈ કે આપણું સત્સંગમાં અપમાન થયું હોય અને બધું ખમી ખાઈને ગરજવાન થઈને સત્સંગમાં આપણે પડ્યા રહીએ ને એને સત્સંગનું મહાત્મય કહેવાય. અને એમાં ન રહી શકે અને પછી એમાં તે બહાર નીકળી જાય તો એને સત્સંગનું કોઈ મૂલ્ય જ નથી સમજાણું. એ બાળ બુદ્ધિ જેવો છે. એવું
બાળકને હોનાની ચિંતામણી દે કે ચિંતામણી કે હોનાની લગડી દે ઘા કરી નાખી દે એવું, અને લાકડાની ચૂંટણીઓ આપી દે તો ફટ દઈ પકડી લે. આવી બાળકની બુદ્ધિ હોય છે. એમ સત્સંગનું મહાત્મય ન સમજાય એ બાળ બુદ્ધિનો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં સત્સંગનો મહિમા અને હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી એ નામે 70મો તરંગ સમાપ્ત થયો. કેવી અદ્ભુત વાત કરીને સિદ્ધાનંદ સ્વામી. આવી વાત કોણ આપણને સંભળાવે ને કોણ કરે અને કોણ લખીને આપે? આટલા વર્ષ થઈ ગયા, આપણે બધાને આટલા વર્ષ થઈ ગયા. તો જેના માટે મહેનત કરી અને જેનું પોષણ કર્યું એ કોઈએ તમને એવો પત્ર લખીને આપ્યો છે? મને તમને કોઈ આપશે? કોઈ નહીં આપે. કારણ કે એ જ બધા વિષયના કીડા થઈ અને ખદબદતા હોય તો એ આપણને વિષયમાંથી મુક્ત કરવા માટેનો પત્ર લખીને કેમ આપે આપણને? અને એટલે મહારાજને મોટા પુરુષે આપણને કહ્યું છે કે ભગવાનને ભગવાનના સત્પુરુષના લખાયેલા વચન એને અનુસરજો, એને વાંચજો, એનું ચિંતન કરજો અને શાસ્ત્રોના અભ્યાસી થઈ જાઓ. બીજા કોઈ ગ્રંથો વાંચવાનો સમય ન મળે ને તો વચનામૃત વાંચવાનો સમય તો ગમે તેમ કરીને કાઢજો. અને વચનામૃત બરાબર શુદ્ધ સત્વાત્મક ગુણમાં રહીને વાંચશો ને તો એમાંથી તમામ શાસ્ત્રનું નોલેજ તમને થઈ જાય છે. બધું જ આવી જશે એમાં, એના બારું કશું જ નથી. માટે વચનામૃત ગ્રંથમાં એવી પ્રીતિ કરજો, એવું હેત કરજો કે જેવું હેત દેહમાં સગા સંબંધીમાં સ્ત્રી પુત્રાદિકમાં હોય ને એવું હેત એમાં કરજો. વચનામૃત ગ્રંથના પાઠ વિના ઘડીભર આપણે રહી ન શકીએ ને એવી પ્રીતિ કરવી તો જીવન સફળ મારું ને તમારું. અને ભગવાને આપણને સત્સંગનો યોગ આપ્યો ને તે સત્સંગનો આપણે મહાત્મય સમજી શક્યા કહેવાય. અને સત્સંગમાંથી લેવું ઘટે તે આપણે લીધું કહેવાય. બાકી સત્સંગમાંથી મેં કહ્યું હતું ને કે માણસ બધું લઈ શકે છે, એમાંથી સારું લઈ શકે છે અને નરસું પણ લઈ શકે છે. માણસમાંથી બધું થવાય. શું થવાય? માણસમાંથી બધું થવાય. જો માણસને વકીલ થવું હોય થઈ શકે કે ન થઈ શકે? જજ થવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? એન્જિનિયર થવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? કોમ્પ્યુટર એન્જિનિયર થવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? સિવિલ એન્જિનિયર થવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? ડૉક્ટર થવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? આ મનુષ્ય દેવાળે કરીને બધું થઈ શકાય એવું છે. ને ભૂત થવું હોય તો ભૂત થવાય. બોલો, મનુષ્ય દેહ વડે કરીને કોઈને ભૂત થવું હોય ને તો ઓલા ભૂતે થઈ શકાય, બધું જ થઈ શકાય. શું થાવું, કયો રસ્તો પકડવો એ મારે ને તમારે વિચારવાનું. ભગવાન આ મનુષ્ય શરીર જ એવું આપ્યું છે કે આનાથી તમારે અનાદિ મુક્ત થવું હોય તો અનાદિ મુક્ત થઈ શકો, એકાંતિક થવું હોય તો એકાંતિક થઈ શકો, પરમ એકાંતિક થવું હોય તો પરમ એકાંતિક થઈ શકો, તમારે મુમુક્ષુ થવું હોય તો મુમુક્ષુ થઈ શકો, તમારે ભક્ત થવું હોય તો ભક્ત થઈ શકો, તમારે માણસ થવું હોય તો માણસ થઈ શકો, દાનવ થવું હોય તો દાનવ થઈ શકો, રાક્ષસ થવું હોય તો રાક્ષસ થઈ શકો, ચોર થવું હોય તો ચોર થઈ શકો, સાહુકાર થવું હોય તો સાહુકાર થઈ શકો, ભૂત પ્રેત જન પલિત થવું હોય તો ભૂત જન પ્રલિત ને મામો બધું થઈ શકે આ શરીરથી. એવી રચના ભગવાને કરી છે. હવે આ શરીરનો ઉપયોગ કેવો કરવો એ આપણા હાથની વાત છે. માટે આપણે તો એટલું જ કરાય. કેટલું તો કે અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય ને એટલું આ દેહથી કરાય. અને આ દેહથી એ લાભ લેવાય અને આ દેહને એમાં વપરાય એની બધી શક્તિ.
આ બાકી બીજા કશામાંય ન વપરાય. આવું ભગવાને આપણને અમૂલ્ય શરીર આપ્યું છે. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.